નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। અમદાવાદના ધોળકા બાવળા માર્ગ પર ટ્રક અને બાઇકનો અકસ્માત સામે આવ્યો। ટ્રકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો। અકસ્માતમાં સિદ્ધરેજ ગામના જગદીશભાઈ ઠાકોર નામના 19 વર્ષીય યુવકનું મોત થયું છે। અકસ્માતની અન્ય ઘટના સુરતમાં બની। સુરતમાં કાર ચાલકે 4 મહિનાના બાળકને અડફેટે લેતા બાળકનું મોત નીપજ્યું। સુરતના મોરથાના ગામની આ ઘટના છે। ગામની સીમમાં પરિવાર શેરડી કાપી રહ્યો હતો। તે દરમિયાન બાળકને રોડની સાઈડમાં ફાર્મની દિવાલ પાસે સુવડાવ્યો હતો। કાર ચાલકે વળાંક લેતા સમયે બાળકને અડફેટે લીધો હતો। બાળકને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જે આજે તબીબીએ બાળકને મૃત જાહેર કર્યો હતો। આટલી અકસ્માતની ઘટનાઓ જાણે ઓછી હોય તેમ જામનગરમાં 3 અકસ્માતની ઘટનાઓ ઘટી હતી, જેમાં 3 લોકોના મોત થયા છે। કાલાવાડ બાયપાસ ચોકડી પાસે કેમિકલ ભરેલા ટેન્કર ચાલકે સ્કૂટર ચાલકને અડફેટે લેતા સ્કૂટર ચાલકનું મોત થયું છે। આ અકસ્માતના પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા। આ સિવાય અકસ્માતની અન્ય 2 ઘટનામાં 2 લોકો મોતને ભેટ્યા હતા। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।